આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર સામે આવ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે તો પાટણથી સમાચાર સામે આવ્યા। સસરા દિયરને ઝેર પીવડાવવાનો મામલો સામે આવ્યો છે। શંખેશ્વરમાં મહિલાએ સસરા અને દિયરને ઝેર પીવડાવ્યું હતું, જેમાં સાથે જ મહિલાની પોલીસે પકડી પાડી છે। ઝેર પીવડાવનાર મહિલાને આખરે પોલીસે પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો જયા ગોસ્વામી નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે। તો આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મહિલાને કોર્ટમાં રજૂ કરાશે। પકડાયેલા તો આ ઘટનામાં પતિ અને એક દિયરનો આબાદ બચાવ થયો છે। તો શંખેશ્વરના ધાનેરા ગામની આ ઘટના પુત્રવધુ પરિવારને ઝેર આપી મારી નાખવાની ઘટના સામે આવી, જેમાં પાટણમાં સસરા દિયરને ઝેર પીવડાવવાનો મામલો સામે આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણ ખાતે ધાનેરા ગામ ખાતે પુત્રવધુએ પરિવારને ઝેર આપી મારી નાખવાની આ જે ઘટના સામે આવી છે, સમગ્ર મામલો શું છે? ચોક્કસ મુદ્દા જણાવીએ તો પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોર ગામની આ સનસનીખેજ ઘટના ગઈકાલે બનવા પામી હતી અને તેને લઈને સમગ્ર જિલ્લાની અંદર સનસની મચી જવા પામી હતી। જો કે વાત એવી હતી કે શંખેશ્વર તાલુકાનું જે ધનોરા ગામ છે ત્યાં પુત્રવધુ ને 12 વર્ષ બાદ પિયર લાવ્યા હતા, કારણ કે સાસરે લાવ્યા હતા। કેટલાક સમયથી તેઓની અંદર વિખવાદ ચાલતો હતો, તેના કારણે જે પુત્રવધુ છે તે પોતાના પિયર હતી અને સાટામાં લગ્ન કરેલા હતા, પરંતુ 12 વર્ષ બાદ સમાધાન કરીને પુત્રવધુને લાવ્યા હતા અને 4 જ દિવસ બાદ પુત્રવધુએ પોતાનું પોત પ્રકાશ્યું હતું એટલે તેને પોતાના સસરા અને દિયરને દાળ-ભાત જમાડી અને તેની અંદર ઝેર આપી અને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમના દિયર છે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। જ્યારે તેમના સસરા છે તે હાલમાં સિદ્ધપુરની પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે અને જ્યારે આ બાબતની ઘટના અંગે તેમના બીજા દિયર છે તેને શંખેશ્વર પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આ ઝેરીલી પુત્રવધુ જયા ગોસ્વામીને ઝડપી પાડી હતી અને ઝડપી પાડી અને તેની તપાસ હાથ ધરી હતી। આજે જો કે વાત કરીએ તો આજે આ જયા છે ગોસ્વામી છે તેને શંખેશ્વરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ માંગી અને વધુ પૂછતાછ હાથ ધરવામાં આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાટણમાં સસરા દિયરને ઝેર પીવડાવવાનો મામલો સામે આવ્યો। શંખેશ્વરમાં મહિલાએ સસરા દિયરને ઝેર પીવડાવ્યું। ઝેર પીવડાવનાર મહિલાને પોલીસે પકડી પાડી છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। આજે મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે।